अवधूत चिंतन श्री गुरुदेव दत्त। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शारदा शारदं भोज वदना वदनं जे सर्वदा सर्वदास्माकं सन्निधि सन्निधिं कुरु। नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसतु मम जिह्वाग्रे सर्वविद्या प्रदां भव। अवंदो सद्गुरुरंगने ज्ञानामृतपानार् अज्ञानंदनिवारिणे करो ज्ञान जनकार। अयोगीश्वर अवधूतने मारा लाख प्रणाम। जेनी शुभ आशीषती सफल बन्या समुकाम। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। कलितारक गुरुगान छे रम्य रुचिर रसार। निश्चय मननो होयतो पाछो काढे का। गंगा पाप हरे शशि ताप कल्पतरु दैन्य। गुरु दर्शन क्षण मारे पाप तापने दैन्य। पुत्र पौत्र धन धान्यनी सदा वृत्ति गृहमाय। लक्ष्मी वसे सदा गृहे ज्યાં गुरु कीर्तन थाय। भक्तराज तुझ पर आहा छे अवधूत नो हाथ। चिंता केम करवी पड़े हूँ बैठो छू बाप। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। परम प्रेरक भगवान श्री रंग अवधूत बापजीनी असीम कृपाथी आज આપણે બધા શ્રી રંગ રસિયા ફાઉન્ડેશન માં એકત્રિત થઈ અને ગુરુગાન કરવાનું છે, ગુરુ કીર્તન કરવાનું છે। શ્રી ગુરુ શિવ સ્વરૂપ, શ્રી ગુરુ શિવ સ્વરૂપ આપણા ગુરુ મહારાજ એ સ્વયં શિવ સ્વરૂપ છે। ઘણા બધા પ્રસંગો એવા છે કે આપણને એમ જ લાગે કે આ લીલા તો શિવ કરે, આ લીલા તો નારાયણ જ કરે, આ લીલા તો બ્રહ્મદેવ જ કરે। ઘણા બધા પ્રસંગો છે। તો ભગવાનની આ કથા સિંધુ સમાન છે। એ સિંધુમાંથી એકાદ બે બિંદુ આજે આપણે લઈશું। પૂજ્યપાદ ગોવિંદ બાપા પણ કહેતા કે મધનું એક ટીપું જો મોઢામાં મૂકી દઈએ ને તો આખું મોઢું મધુર મધુર થઈ જાય છે। તેમ
ગુરુ મહારાજના જીવનનો એક પ્રસંગ જો આપણે જીવનમાં મૂકી દઈશું ને, આપણા જીવનમાં વણી દઈશું ને, તો આપણું જીવન પણ મધુર મધુર થઈ જશે. તો ગુરુ મહારાજ એ સ્વયં શિવ સ્વરૂપ છે. શ્રી ગુરુ લીલામૃતમાં શાસ્ત્રકારોએ પણ કહ્યું કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ મહારાજ એ જ બ્રહ્મા છે, ગુરુ મહારાજ એ જ વિષ્ણુ છે અને ગુરુ મહારાજ એ જ સ્વયં શિવ છે. આ ત્રણેય દેવોનું કાર્ય કયું? ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ત્રણેય દેવનું આ કાર્ય છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. તો ગુરુ મહારાજ આપણા જીવનમાં, આપણા હૃદય કમળમાં જ્ઞાનની ઉત્પત્તિ કરે છે. જ્ઞાનની ઉત્પત્તિ કરે છે અને એટલે બ્રહ્માજી કહેવાય છે. સ્થિતિ એટલે ભરણ પોષણ, એ જ્ઞાનને પોષણ આપે છે, એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાની પ્રેરણા આપે છે, એટલે એ નારાયણ પણ કહેવાય છે. સાધકના અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધાનો ગુરુ મહારાજ સ્વયં નાશ કરે છે, એટલે લય કરે છે, એટલે સાક્ષાત શિવ સ્વરૂપ પણ કહેવાય છે. ગુરુ મહારાજે પણ શ્રી ગુરુ લીલામૃતમાં સરસ મજાના દોહરા છે. ગકાર સિદ્ધિ પ્રદ કહ્યો, રકાર પાપ દાહક, ઉકાર વિષ્ણુ અવ્યક્ત છે, સદગુરુ એમ ત્યાત્મ. આ ત્રણ સ્વરૂપે સદગુરુ છે. ગકાર સિદ્ધિ પ્રદ કહ્યો, એ ગકાર એ સિદ્ધિ આપનારો છે. રકાર પાપ દાહક, જે ર છે એ પાપનો નાશ કરનાર છે. ઉકાર વિષ્ણુ અવ્યક્ત છે, ઉકાર જે છે એ નારાયણ છે અને એ અવ્યક્તતાનું આપણને જ્ઞાન કરાવે છે. એમ શ્રી ગુરુ ત્રિયાત્મક. આવી રીતે ભગવાન સદગુરુ એ ત્રણેય દેવનો પ્રતિકૃતિ છે. ગકાર ગણપતિ જાણતું, પ્રકાર વન્હી સ્વરૂપ, ઉકાર શ્રી હરિ રૂપ છે, શ્રી ગુરુ ત્રિતય સ્વરૂપ. ગકાર એ ગણપતિનું પ્રતીક છે, રકાર એ વન્હીનું પ્રતીક છે, એટલે અગ્નિનું પ્રતીક છે, અને ઉકાર એ હરિનું રૂપ છે. આવી રીતે પણ ભગવાન સદગુરુ એ ત્રિતય સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર દેવ, પરબ્રહ્મ શ્રી ગુરુ નકી, જાણી કરવી સેવ. ગુરુ મહારાજ એ સ્વયં બ્રહ્મા છે, વિષ્ણુ પણ છે અને મહેશ પણ છે અને પરબ્રહ્મ સ્વરૂપ છે. માટે સદગુરુની સેવા કરવી જોઈએ. જીવ ભાવ નિવારીને, આપણા અંદર રહેલો જે જીવ ભાવ છે એનું નિવારણ કરી અને કરે બ્રહ્મ સ્વરૂપ. શિષ્યને પોતાના જેવો બનાવી દે, બ્રહ્મ સ્વરૂપ બનાવી દે. તેથી સદગુરુ જાણતો કલે વિરંચી રૂપ. કળિયુગને બ્રહ્માજી કહે છે કે જીવ ભાવ નિવારી અને બ્રહ્મ સ્વરૂપ બનાવે, એટલે સદગુરુ એ સ્વયં વિરંચી સ્વરૂપ છે. અજ્ઞાનાદિક શિષ્યના કરી દૂર ક્ષણમાં પાડે એ નિજ ભક્તને, ગુરુ હરિ શ્રુતિ ગાય.
અજ્ઞાન રૂપી અંધકારનો નિવારણ કરી કેવી રીતે એક જ ક્ષણમાં અજ્ઞાન રૂપી અંધકારનો નિવારણ કરી પોતાના ભક્તને બહુ સારી રીતે ઉગારી લે છે. એટલે શ્રી ગુરુ હરિશ્રુત ગાય. શ્રુતિ એટલે વેદ. વેદ પણ ભગવાન શ્રી ગુરુના ગુણગાન ગાય છે. ભવ સંહારક શ્રી ગુરુ. આ ભવસાગરમાંથી પાર ઉતારનાર સદગુરુ છે. તેથી શિવ સ્વરૂપ આ સંસાર રૂપી ભવસાગરમાં સંતપ્ત થયેલાઓને જે તારી લે છે એટલે શિવ સ્વરૂપ છે. એમ ત્રિમૂર્તિ રૂપે શ્રી ગુરુ એક અનુ. એવી રીતે ભગવાન સદગુરુ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે એમ માની સદગુરુની સેવા કરવી જોઈએ. હવે આપણા ગુરુ મહારાજની વાત કરો તો આપણા ગુરુ મહારાજ સાક્ષાત શિવ સ્વરૂપ છે. આપણા અવધૂત પરિવારમાં જ એક મહાપુરુષ થઈ ગયા. હમણાં જ એમને થોડા વખત પહેલા જ દેહ મૂક્યો છે. એવા એ મહાપુરુષને પણ ગુરુ મહારાજે મંત્ર આપેલો. મને ના પાડી હતી કે આ મંત્ર ગુરુ મંત્ર છે મારો, એ ખરેખર કોઈને અપાય નહીં. આ ગુરુ મંત્ર ખરેખર કોઈને અપાય નહીં. છતાં મેં કહ્યું મને કહો તો બહુ સારું છે બાપજી, હું તો આપના ચરણોમાં બેસવા વાળો છું. ત્યારે મને કહ્યું કે જો તું સાધક છે એટલે તને આ મંત્ર કહું. તો ગુરુ મહારાજે એ મહાપુરુષને, અવધૂત પરિવારના જ મહાપુરુષને શિવોહમ શિવોહમ સતત ચાલુ રાખજે, બસ આ મંત્ર એમને આપેલો શિવોહમ. એ મહાપુરુષનું નામ મને ના પાડી છે જાહેરમાં બોલવાની, તો હું નહીં કરી શકું. તો એ શિવોહમ એટલે હું જ સ્વયં શિવ છું. એ ભાવ જ્યારે આવી જાય ત્યારે શ્રી ગુરુ શિવ સ્વરૂપ કહેવાય છે. ગુરુ મહારાજ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. નારેશ્વરનો જ એક પ્રસંગ મને યાદ આવ્યો. આ પ્રસંગ પોરબંદરે પ્રભુ પાંડુરંગ ભાગ 1 માં મેં નોંધ્યો છે અને બહુ સારી રીતે ઘણા બધા લોકો જાણે પણ છે અને મૂર્ધન્ય કથાકારો પણ આ પ્રસંગનું વર્ણન શ્રી રંગલીલામૃતની કથામાં કરતા હોય છે. તો બહુ સુંદર પ્રસંગ છે. ગુરુ મહારાજનો મુકામ નારેશ્વરમાં બપોરે 2:30-3 વાગે ભગવાન સદગુરુ શ્રી રંગઅવધૂત બાપજી નવી ગુફાની બહાર બિરાજમાન હતા. આછી પાતળી વસ્તી હતી. કેટલાક લોકો આવે, ગુરુ મહારાજના ચરણોમાં ફૂલ મૂકે, દર્શન કરે અને ચાલ્યા જાય. ગોવિંદ બાપા સેવામાં હતા. ગુરુ મહારાજની ગાદીને અડીને જ, ગુફાની બહાર ખુરશીને અડીને જ ગોવિંદ બાપા બેઠા હતા. આ બાજુ બહેનો બેઠેલી, આ બાજુ ભાઈઓ બેઠેલા. કેટલાક લોકો આવે, ફળ ફૂલ મૂકે, દંડવત પ્રણામ કરે. માતાઓ, દીકરીઓ, બહેનો ખોળો પાથરીને ગુરુ મહારાજને પ્રણામ કરે અને અવધૂતની દિવ્ય વાણીને સાંભળવા માટે કેટલાક લોકો ત્યાં બેસે, કેટલાક લોકો જતા રહે. કોઈ પ્રસાદ લઈને આવ્યું હોય તો ગુરુ મહારાજનો પાદુકાએ પ્રસાદનો સ્પર્શ કરી ગોવિંદ બાપા એને પાછો આપે. આવું બધું ચાલે. સુંદર મજાનું દિવ્ય વાતાવરણ. ગુરુ મહારાજની પાસે બેઠા પછી ઊભું થવાનું મન ના થાય એવું દિવ્ય વાતાવરણ છે. બીજી કોઈ વાત ના યાદ આવે.
ઘર બહાર, સ્ત્રી પુત્ર, અને છેવટે હું કોણ છું તે પણ ભૂલી જવાય, ત્યારે સમજી લેજો કે કોઈ અવતારી પુરુષ છે. ત્યારે સમજી લેજો કે કોઈ અવતારી પુરુષના સાનિધ્યમાં આપણે બેઠા છે. આજે પણ તમે રંગ મંદિરે દર્શન કરો, શાંતિ નિકુંજમાં દર્શન કરો, ગુફાના ઓટલે દર્શન કરો, તો પણ એના દિવ્ય તેજની અનુભૂતિ, એના દિવ્ય તપશ્ચર્યાના અણુઓ આજે પણ નારેશ્વરના એટમોસ્ફિયરની અંદર ભમતા છે. ત્યાં જઈએ ને એટલે આપણું મન બદલાઈ જાય. એનો એક એરિયા છે નારેશ્વરના ચારે બાજુ 10-10 કિલોમીટરના અંતરે એની તપશ્ચર્યાના અણુઓ આજે પણ ફેલાયેલા છે. તમે બસમાં જતા હોય, 4-વ્હીલરમાં જતા હોય, કોઈ પણ વાહનમાં જતા હોય, પણ જેમ જેમ નજીક આવે નારેશ્વર, તેમ તેમ આપણા હૃદયના ભાવો બદલાવા લાગે છે. એટલે જ બાપાએ લખ્યું ને, ધન નારેશ્વર રેવાતીર, ધન નારેશ્વર રેવાતીર, ધન જ્યાં વાસ કરે મુનિ ધીર, ધન જ્યાં વાસ કરે મુનિ ધીર, ધન ધન પંખી ધન તેવન, ધન ધન પંખી ધન તેવન, તુજ ચરણોથી થયું પાવન, તુજ ચરણોથી થયું પાવન. ગુરુ મહારાજના ચરણ રજથી ત્યાં આખું વન પાવન થઈ ગયું છે. એવી દિવ્ય ભૂમિમાં કોને ના ઈચ્છા થાય જવાની? આપણે બધાને થોડાક દિવસ થાય એટલે એવું નારેશ્વર જવું જ પડે બેટરી ચાર્જ કરવા માટે. તો એવા સુંદર વાતાવરણમાં લગભગ 3:30-3:30 થયા હશે. આ બાજુ બહેનો બેઠી છે, આ બાજુ ભાઈઓ બેઠા છે. એક સફેદ કપડાવાળી બાઈ આવી, છેક પગ સુધી સફેદ સાડી, હાથના એકલા આંગળીઓ દેખાય એટલી લાંબી એ ઓળેલી, અને માથું પણ આટલું ઓળે. પહેલાના જમાનામાં લાજ કાઢતા હતા, એવી રીતસરની આમ લાજ કાઢેલી એ સફેદ કપડાવાળી બાઈ. આ બાજુ બહેનો બેઠેલી, આ બાજુ ભાઈઓ. સડસડાટ ભગવાન ગુરુ મહારાજની ખુરશી પાસે જતી રહી. ગોવિંદ બાપા ખુરશીને અડીને બેઠા છે. આપણા ગુરુ મહારાજ સાક્ષાત શિવ સ્વરૂપ છે. તો સડસડાટ ગુરુ મહારાજની ખુરશીની પાસે જતી રહી અને ખુરશીના આથાને સ્પર્શ કરી 2 ડગલા પાછી ખસે છે. અને ત્યાં જ એ સફેદ કપડાવાળી બાઈ અદૃશ્ય થઈ ગઈ. સફેદ કપડાવાળી બાઈ અદૃશ્ય થઈ ગઈ. ગોવિંદ બાપાએ રીતસરનું જોયું કે સાલું આ કોણ હશે? એક દિવસ આવું થાય તો બધા એમ કઈ નહીં, હવે હશે કોઈ, જાવ ને. પણ અદૃશ્ય થઈ ગઈ એટલે બાપાને બહુ કુતૂહલ થયું. અને કઈ એવી એક સ્ત્રી કોઈ ભાગ્યશાળી હોય કે જે ગુરુ મહારાજની આ પાવન ખુરશીને હાથાને સ્પર્શ કરે? કોઈ બ્રહ્મચારીની ખુરશીને અથવા કોઈ બ્રહ્મચારીને સ્પર્શ કરવાની તાકાત કઈ સ્ત્રીને હશે? કઈ સ્ત્રીને હોય? બાપા તો કઈ બોલ્યા નહીં. રીતસર જોયું કે આ સ્ત્રી આવી ગુરુ મહારાજની ખુરશી પાસે છે, અડી ગઈ અને આમ લાંબો હાથ કરી હાથાને સ્પર્શ કરી માથાએ લગાડી અને 2 ડગલા પાછી ખસી અને ત્યાં અદૃશ્ય થઈ ગઈ. પહેલા દિવસે બન્યું, બીજા દિવસે પણ એ જ પ્રમાણે આ બાજુ બહેનો બેઠેલી, આ બાજુ ભાઈઓ બેઠેલા. સુંદર મજાનો વાર્તાલાપ ચાલે, સુંદર મજાનું વાતાવરણ.
આછી પાત્રી વસ્તી અને 2:30 થી 3:45 ના 3:30 થયા, 3:15 થી 3:30 થયા હશે અને સડસડાટ પેલી બાઈ આવી વચ્ચેથી, બરાબર વચ્ચેથી આવી અને ભગવાન ગુરુ મહારાજની એ પાવન ખુરશીને આધાએ સ્પર્શ કરી કપાળે લગાડી અને સીધી 2 ડગલા પાછી ખસી અને તરત જ ત્યાં ને ત્યાં અદ્રશ્ય થઈ ગઈ. એ ગોવિંદ બાપાને લાગ્યું કે સારું આજે બીજી વાર આવી અને મને એકલાને જ દેખાય છે. ગોવિંદ બાપાને મનમાં એવું થઈ ગયું કે મને એકલાને જ દેખાતી હોવી જોઈએ. બીજા દિવસે પણ, ત્રીજા દિવસે પણ એ રીતે પેલી સફેદ કપડા વાળી બાઈ આવી, સડસડાટ ચાલી આવી અને ગુરુ મહારાજની ખુરશીને સ્પર્શ કરી 2 ડગલા પાછી ખસે છે અને ત્યાં જ અદૃશ્ય થઈ ગઈ. અને ચોથા દિવસે પણ એ જ દિવસે સડસડાટ એ જ સમયે પેલી બાઈ આવી અને ગુરુ મહારાજની ખુરશીને આમ લાંબો હાથ કરી સ્પર્શ કરી 2 ડગલા પાછી ખસી અને ત્યાં જ અદૃશ્ય થઈ ગઈ. 7 દિવસ આવું થયું. 7 દિવસ સુધી આ ચાલ્યું. હવે ગુરુ મહારાજ તો એટલા તેજસ્વી ને, આમ બેઠા હોય ને તો બાપુ સિંહ બેઠો છે એવું લાગે. ગુરુ મહારાજ બેઠા હોય તો સિંહ બેઠો છે એવું લાગે. ભલાના હાંજા ગગડી જાય, ભલા ચક્રબંધીઓ ત્યાં ફફડે. હા, ગુરુ મહારાજનું દિવ્ય સ્વરૂપ જોઈને ફફડે. એટલો તેજસ્વી સ્વરૂપ, તેજના અંબાર સમી એ દિવ્ય અદ્ભુત મૂર્તિ છે. જેને દર્શન કર્યા એ બધાય ભાગ્યશાળી છે. ભાઈ, જેને એની સેવા કરી એ બધાય ભાગ્યશાળી છે. તો ગુરુ મહારાજને પૂછવાની જીગર એકદમ ના ચાલે કે બાકી આ સ્ત્રી કોણ છે, કે આ સ્ત્રીએ કાઈને એક બ્રહ્મચારીની ખુરશીને સ્પર્શ કરે એ કેવું કહેવાય, એ કેટલા અંશે યોગ્ય છે. ગુરુ મહારાજ ક્યારેય કોઈનો સ્પર્શ નહોતા કરતા, ક્યારેય નહીં. તો ગોવિંદ બાપા વિચાર કરે કે સાલું આ કોણ હશે, શા માટે આવું કરતી હશે, શું કામ એને આવું કરવાની જરૂર છે. ત્યારે વિચાર આવ્યો કે લાય કોઈને નહીં પણ માજીને પૂછું. એટલે વહેલી સવારે સ્નાનાદિથી પરવારી નિત્યક્રમ કરી અને ગોવિંદ બાપા મારું કુમાંબા થોડા કામમાં વ્યસ્ત હતા. તેવા સમયે ગોવિંદ બાપા ત્યાં ગયા. એટલે માં તો હાસ્ય વદના છે. હંમેશા હસતા રહેવું એ પણ પરમાત્માની એક ભક્તિ છે. કોઈ પણ પરિસ્થિતિમાં મન પરનો કાબુ ના ગુમાવવો જોઈએ, એમ માં રૂકમાંબા મૈયાનું જીવન આપણને શીખવાડે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન પરનો કાબુ ક્યારેય ના ગુમાવીએ. એ પણ એક ઈશ્વરની ભક્તિ છે. કોઈ ગાળાગાળી કરે તો કઈ આપણાથી થોડી ગાળાગાળી કરાય. કોઈ ગમે તેમ બોલે તો આપણાથી થોડું ગમે તેમ બોલાય. આ માના જીવનમાંથી આપણે શીખવાનું છે. કેટલી બધી પરિસ્થિતિઓમાંથી માં પસાર થયા છે. તમે જુઓ, માં રૂકમાંબા મૈયા કેટલી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. હજુ તો જીવનની લીલીવાળી સુકીવાળી કશું જોયું નહીં માએ. ત્યાં તો 24 વર્ષની ઉંમરે માં જગદંબાએ વિધવા પણ ભોગવ્યું. થોડાક દાડા હારા આયા ત્યારે બંને ભાઈઓમાંથી ભણેલો ગણેલો દીકરો પાંડુરંગ એ સાધુ થઈ ગયો. નાના ભાઈની સેવામાં માં અને માની સેવામાં નાના ભાઈ. અને ભાટિયા હાઈસ્કૂલમાં એમને નોકરી મળી. ત્યાં એમની તબિયત બગડી. મોટા ભાઈને કાગળ લખ્યો, જ્ઞાનેશ્વર કાગળ પહોંચ્યો. બાપજીએ માતાજીને ભાઈને લાવવાનો નિર્ણય કર્યો. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે સારા દિવસો જોવાના આયા ત્યારે મોટો દીકરો સાધુ થયો અને નાના દીકરાને મરણ પથારીએ જોયો.
કેટલું બધું સહન કર્યું છે માએ, તમે જુઓ. તમે કેટલું બધું દુઃખ સહન કર્યું છે. અને ગમે તે પરિસ્થિતિમાં પણ મારો કુમાંબાએ પોતાના મન પરનો કાબુ નથી ગુમાવ્યો. પેલા દત્તોપંત કરીને 300 રૂપિયા લઈ ગયા હતા. કોઈકે કહ્યું કે એની પર કેસ કરો, તો માએ ના પાડી. માએ કઈ કેસ નહીં કરવો ભાઈ. પણ એની પાસે પૈસા નતા. એમના દીકરાએ પણ વડોદરાની કોલેજમાં પાંડુરંગની ફી ભરીને પૈસા પૂરા કર્યા. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે મારું કુમાંબાએ ઓછું દુઃખ નહીં વેઠ્યું ભાઈ. બહુ દુઃખ વેઠ્યું છે, બહુ દુઃખ વેઠ્યું છે. તારે એની મૂર્તિઓ મુકાય, તારે એના મંદિરો બને છે. એમને મંદિરો નહીં બનતા ભાઈ. મારો કુમાંબાને આપણે દંડવત પ્રણામ એમને નથી કરતા. બહુ દુઃખ વેઠ્યું છે માએ. તો માજીની સાથે ગોવિંદ બાપાને થોડોક લગાવ ખરો. તો ગુરુ મહારાજે એક વખત એવું કહ્યું કે ગોવિંદ, તું હજારો માણસોને રામાયણ સંભળાવે છે, પણ આ ચૈત્ર મહિનામાં તારે વેકેશન હોય તો 15 દિવસ નારેશ્વર રોકાઈ જા અને મારું કુમાંબાને તું રામચરિત માનસ આખી કથા સંભળાય. તો ગુરુ મહારાજની આજ્ઞાથી માતૃકુટીરમાં ગોવિંદ બાપાએ પહેલી રામાયણની કથા કરી. તો મારું કુમાંબા ઊનના આસન પર બેહે. એમના પિયરમાંથી આવેલી રેશમી રજાઈ હતી, એ રજાઈ બાજટ પર મૂકી એની પર ગોવિંદ બાપાને બેસાડે. આગળના બાજટ ઉપર રામચરિત માનસની પોથી. મારું કુમાંબા ફળ મૂકે, ફૂલ મૂકે, દીવો અગરબત્તી પ્રગટાવે અને આખી રામાયણની કથા મારું કુમાંબાએ સાંભળી. એટલે મારું કુમાંબા ગોવિંદ બાપાને ગોવિંદભાઈ કહેતા. મારું કુમાંબા ગોવિંદ બાપાને ગોવિંદભાઈ કહેતા અને ભગવાન ગુરુ મહારાજ ગોવિંદ બાપાને ગોવિંદ કહેતા. તો મારું કુમાંબાના હાથની ચા પણ ગોવિંદ બાપાએ વારંવાર પીધી છે. આખા નારેશ્વરમાં ચા બનાવવાની મનાઈ, પણ મારું કુમાંબા પોતાની કુટીરમાં 2 કપ આદુવાળી ચા દરરોજ આદુવાળી જ જોવે. 2 કપ ચા મારું કુમાંબા બનાવતા અને થોડીક વધે તો ગોવિંદ બાપાએ પણ ઘણી વાર પીધી માના હાથની ચા. એટલે મારું કુમાંબા ગોવિંદભાઈ કહેતા હતા. એટલે માની સાથે ગોવિંદભાઈને વધારે, ગોવિંદ બાપાને થોડોક લગાવ હતો, વધારે લગાવ હતો. તો ગોવિંદ બાપાએ વિચાર કર્યો કે આ સફેદ કપડાવાળી બાઈ કોણ છે એ મારે બાપજીને નહીં પૂછું, પણ મારું કુમાંબાને પૂછું. એટલે માં થોડાક વ્યસ્ત હતા કામમાં. ગોવિંદ બાપા માની કુટિયામાં ગયા સ્નાનાદિથી નિત્ય કર્મથી પરવારી અને માની કુટીરમાં ગયા. માએ એમને આવકાર આપ્યો. આવો ગોવિંદભાઈ, બોલો. કે માં, હું તો એક પ્રશ્ન લઈને આવ્યો છું. શું પ્રશ્ન છે? તમારે હેનો વળી પ્રશ્ન હોય? માં, કઈક મૂંઝણ હોય તો હું તમારી પાસે આવું ને. હા, શું પ્રશ્ન છે? માજી કાર્યરત હતા. કામ કરતા કરતા ગોવિંદ બાપાએ કહ્યું કે માં, આજે 7 દિવસથી એક સફેદ કપડાવાળી બાઈ, આ બાજુ બહેનો બેઠેલી હોય છે, આ બાજુ ભાઈઓ બેઠેલા હોય છે, ભક્તો બેઠેલા હોય છે, એ બધાની વચ્ચેથી આવી અને મારા ગુરુ મહારાજની ખુરશીને હાથાને સ્પર્શ કરે છે, કપાળે લગાડે છે, 2 ડગલા પાછી ખસે છે, ત્યાં એ અદ્રશ્ય થઈ જાય છે. બસ આટલે જ વાત કરી અને કહ્યું કે બા, એ સફેદ કપડાવાળી બાઈ કોણ હશે? ગોવિંદ બાપાએ મારો કુમાંબાને કહ્યું કે માં, મને અંદરથી એવું થાય કે કઈ સ્ત્રી, કઈ એવી ભાગ્યશાળી સ્ત્રી હોય કે બ્રહ્મચારીની ખુરશીને સ્પર્શ કરે. મારા ગુરુ મહારાજની ખુરશીને કઈ સ્ત્રીની તાકાત છે કે સ્પર્શ કરે? કોણ કરી શકે? છે ઘણી માતાઓ એવી છે, ઘણી બહેનો છે. અમારા કાંતાબેન, અમારા કુટુંબના ફોઈ થાય, આપણા નારેશ્વરના ધર્મકર્મના આચાર્ય શ્રી સર્વદમણભાઈ, એમના માતૃશ્રી કાંતાબેન. એ કાંતાબેનને બાપજીએ 2-3 વાર કહ્યું, જો કાંતા, મને કેટલો તાવ છે, જો તો કઈ સ્ત્રીની તાકાત છે કે અવધૂતનો હાથ પકડે, બલબલા ચમરબંધીઓ ફફડે,
તે અમારી કાંતાભાઈ જઈ અને બાપજીનો હાથ પકડે, બાપજી બહુ તાવ છે બાપ. માં ગુરુ મહારાજની નજીકની સેવા પણ કાંતાબેન જાતે ઉઠાવતા. આ બધા પુણ્યશાળી આત્માઓ છે. આ બધી પાયાની ઈંટો છે નારેશ્વરની. આ પાયાની ઈંટોને કલર ના હોય ભાઈ, પાયાની ઈંટોને કલર ના હોય, પાયાની ઈંટોને પ્લાસ્ટર પણ ના હોય. તમે જુઓ આ પાયાની ઈંટો કેવા એ દીકરાઓ ભાગ્યશાળી. મારો કુમાંબા ઉંચકીને ફરે. વાહ. બીડું ભરવા જાય અમારા કાંતાબેન, ત્યાં સર્વધવનભાઈને મારો કુમાંબા ઉંચકીને ફરે, એને મીઠી વસ્તુ ખાવાની આપે. સુરેશભાઈ પણ અમારા માના ખોળામાં રમ્યા છે ભાઈ. આ જે તે વ્યક્તિત્વ નહીં, આખા જગતને જે પાવન બનાવતો હોય, જેના ચરણોની રજ પડવા માત્રથી પાગલો જો ડાયા થઈ જતા હોય, એના દર્શન માત્રથી વહેમજન્ય ભૂતો ભાગતા હોય, જેના દર્શન માત્રથી વહેમજન્ય ભૂતો ભાગતા હોય, એના ખોળા ખોંદવા કઈ હેલા છે? હે, એ પુણ્યશાળી આત્મા હોય ત્યારે અવતારી પુરુષની પાસે આપણને જવાનું મળે ભાઈ. તો ગોવિંદ બાપાએ કહ્યું કે માં, એ સફેદ કપડાવાળી બાઈ કોણ હશે? કોણ હશે? એટલે માં જગદંબા ખડખડાટ હસવા લાગ્યા. હાથમાં લીધેલું કામ પણ માએ બાજુ પર મૂકી દીધું. હાથમાં લીધેલું કાર્ય પણ માએ બાજુ પર મૂકી દીધું. એટલા હસે, ખડખડાટ હસે. એટલે ગોવિંદ બાપા સ્તબ્ધ થઈ ગયા કે માં, તમે આટલું બધું હસો છો? હસતા હસતા માએ ગોવિંદ બાપાને કહ્યું કે ગોવિંદભાઈ, તમે હજુ તમારા ગુરુને ઓળખ્યો છે ક્યાં? કે હે માં? કે હા, હજુ તમે તમારા ગુરુને ઓળખ્યો છે ક્યાં? કેમ? કે હા, તમારા ગુરુ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. કે માં? યા સાક્ષાત શિવનો અવતાર છે. ભલે તમે એને રંગ અવધૂત કહેતા હોય, પણ એ સાક્ષાત શિવ છે, સાક્ષાત શિવ સ્વરૂપ છે. કે માં, હું સમજ્યો નહીં. હવે સફેદ કપડાવાળી બાઈ કોણ છે હું તમને કહું? કે હા, તમે આજે આ પ્રશ્ન મને કર્યો ને, હવે તમને કાલથી એક આ સફેદ કપડાવાળી બાઈ નહીં જોવા મળે. જાઓ. કે માં, હા, તમે આ વાત બીજાને કરી એટલે હવે તમને એ જોવા નહીં મળે. પણ માં કોણ છે? કે સાક્ષાત નર્મદા મૈયા છે. અને નર્મદા મૈયા એ શિવપુત્રી છે. રુદ્ર દેહા નર્મદા શિવ પદ તુ દેનાર, અમલ નીર તારું સદા રટે ઓંકાર. સ્નાને તાર્યા કંઈકને, સ્નાને તાર્યા કંઈકને, પાને જીવ અનેક. દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. યન્નામ સ્મરણે ટળે, યન્નામ સ્મરણે ટળે, વિષ બાધા ક્ષણમાય. કુષ્ઠાદિક રોગો મહા સ્નાન માત્રથી જાય. કુષ્ઠાદિક રોગો મહા સ્નાન માત્રથી જાય. કે શું વાત કરો છો માં? કે હા, પણ એમ બાપજી ભાઈ આવવાની જરૂર હોય ને? કે જો ગોવિંદભાઈ, આખો દિવસ બધા નર્મદા મૈયામાં સ્નાન કરે ને? કે હા માં. અને સ્નાન કરી અને પોતાના પાપોને ધોવે છે. નર્મદા મૈયા ભક્તોના પાપોને ધોઈ નાખે છે. ગંગા સ્નાને યમુના પાને. ગંગા મૈયાનું સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય અને યમુના મૈયાનું પાન કરવું પડે. કોસે કોસે પાણી યમુના મૈયાનું પીવું પડે, ત્યારે પાપોનો નાશ થાય. અને નર્મદા દર્શને પાપ નાશી. દર્શન કરો ને નર્મદા મૈયાના, તો પણ પાપોનો નાશ થઈ જાય છે. તો આખો દિવસ લોકો સ્નાન કરે અને બધા પાપો નર્મદા મૈયા
પોતાના શરીરમાં લઈ લે છે. તો એ બધા પાપો ધોવા ક્યાં જાય? કે માં હું સમજ્યો ને કે એક દીકરી જયારે પરણાઈ દીધી હોય અને એ દીકરીને જો એના સાસરામાં દુઃખ પડે, દીકરીને પોતાની સાસરીમાં દુઃખ પડે તો ક્યાં જશે? ક્યાં જશે? એ બાપ પાસે આવશે. બાપ પાસે આવીને પોતાનું દુઃખ રડશે કે પપ્પા તમારા જમાઈ તો દારૂ પીને આવે છે અને મને મારે છે અને મને કેટલો ત્રાસ પામાડે, ઘરમાં પૈસા નથી આપતા, શાક પણ લાવવું કેવી રીતે? આ બધું દુઃખ રડવા દીકરીઓ કઈ જાય? બાપ પાસે જાય. બાપ અને દીકરી વચ્ચેનો એક સંબંધ છે. પોતાનો દુઃખ દીકરી બાપ આગળ રડશે. એવી રીતે નર્મદા મૈયા આખો દિવસ લોકોના પાપો ધોઈ ધોઈને પોતાની પાસે લઈ લે. એ બધાના પાપોને દૂર કરવા માટે નર્મદા મૈયા કઈ જાય? પોતાના બાપ પાસે જાય કે માં કે હા, અને તમારા ગુરુ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. કે માં તમે શું વાત કરો છો? કે હા, તમારા ગુરુ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે અને એના સ્પર્શ માત્રથી નર્મદા મૈયા કે છે કે મારા બધાય 1 કરોડો લોકોના લીધેલા પાપો અહીંને અહીં બળીને ભસ્મ થઈ જાય છે. કેટલી સરસ વાત કરી. શ્રી ગુરુ શિવ સ્વરૂપ. આ તમારા ગુરુ એ સાક્ષાત શિવ છે અને શિવની પુત્રી નર્મદા પોતાનું દુઃખ રડવા માટે, પોતાના પાપો ધોવા માટે એક બાપ પાસે જાય છે. તો આ શ્રી ગુરુ શિવ સ્વરૂપ તે દિવસથી બપોરે 3:30 પણ એ બાઈ પછી ગોવિંદ બાપાને દેખાય નથી. બીજા 2-3 જણનો આવો પ્રસંગ બનેલો. એક સાધુ પુરુષ પાસે પણ મેં આવો પ્રસંગ સાંભળેલો કે એક સફેદ કપડાવાળી બાઈ રંગઅવધૂત પાસે આવે છે અને સ્પર્શ કરી 2 ડગલા પાછી ખસી અને અદૃશ્ય થઈ જાય છે. એક સાધુ પાસે પણ, એક અજાણ્યા સાધુ પાસેથી પણ એક વાત મેં સાંભળેલી. તો કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે આપણા ગુરુ મહારાજ પણ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. શ્રી ગુરુ શિવ સ્વરૂપ. ગુરુ મહારાજે જ્યાં જ્યાં મુકામ કર્યો ત્યાં સ્મશાન છે. જો માર્ક કરો, નારેશ્વરમાં 5 ગામનું સ્મશાન હતું. આજે નારેશ્વરમાં હજારો ગામનું સ્મશાન છે. તમે જુઓ, દેશ દેશાંતરથી મળતા આવે છે. અને નર્મદા મૈયાના કિનારે એમનો અગ્નિ સંસ્કાર થાય છે. તમે જુઓ, પોરમાં 5 ગામનું સ્મશાન હતું. આજે પણ છે. દર ત્રીજે ચોથે દાડે એક જ મળદું આવે જ છે ઉદ્ધત નિવાસે. આપણે જોઈએ જ છે બધા. સહીજમાં જુઓ, સિદ્ધનાથ મહાદેવ, ત્યાં મહાદેવનો મુકામ કર્યો પણ બાજુમાં સ્મશાન છે. આપણે બધા જાણીએ. અને ત્યાં જ દત્તવાવનીનો પ્રારંભ થયો, પ્રાદુર્ભાવ થયો. દત્તવાવનીનો પ્રાદુર્ભાવ ત્યાં જ થયો, સિદ્ધનાથમાં, સહીજમાં. પણ કહેવાનો ભાવાર્થ એટલો જ કે જ્યાં જ્યાં ગુરુ મહારાજે મુકામ કર્યો ત્યાં સ્મશાન હંમેશા છે. સ્મશાન છે, ઔદુંબર છે અને નદી છે. આ આપણને શું બતાવે છે? જ્યારે પહેલી વાર ગુરુ મહારાજ 1992 માં પધાર્યા, સંમત 1992 માં પોરમાં પધાર્યા, ત્યારે બળિયાદેવ મહારાજની જૂની ધર્મશાળા હતી. એના ઉપરના માળમાં ગુરુ મહારાજને મુકામ આપેલો. એ પહેલી વાર પધાર્યા ને એને સ્પર્શથી ઘણી બધી વાતો છે. આ ડાચો સો દર્પણ દેખે મૂર્ખ પ્રાણી, જાસે એક દિન જમ ફાંસી રે મૂર્ખ પ્રાણી. આ ભજન પણ આપણા પોરમાં લખાયું. તો સર્વધવનભાઈના દાદા કાકા એ પરસોત્તમ દાસ ઠાકર, એમને આ બાપજીનો રૂમ તૈયાર કરવાનું સોંપેલું. બધી મીટિંગ ભરી અને બધાને કામ સોંપી દીધું. એ સ્વાગત સમિતિમાં કોણ હતા કે આટલા. તો ગોવિંદ બાપાને થયું કે નહીં, મારા મોટા બાપા, ગોવિંદ બાપાના સગા મોટા બાપા થાય, પરસોત્તમ દાસ ઠાકર. તો એમને
વિચાર આવ્યો કે લાઈ બાપજીની રૂમ કેવી સંગારી, હું જોઈ તો આવું. તો સરસ મજાનું ટેબલ, એક બાજુ પલંગ, લાકડાની સરસ ખુરશી, ટેબલ પર ભસ્મની ડબ્બી, કંકુની ડબ્બી, ચંદનની ડબ્બી, પાટિયું, પેલું ચાંપવાનું પાટિયું આવતું હતું ને તે, એમાં કાગળ ભરવેલા, પેન મૂકેલી, હા પૂર્વ તૈયારી, ફાનસ પણ મૂકેલું, મીણબત્તી રાખેલી, દીવાસાળીની પેટી, પાણી માટેનું મોટલું, કેટલી બધી ફૂલ તૈયારી કરેલી, આખો રૂમ આસોપાલવના તોરણ થી શણગારેલો બાપુ, એ રંગોળીઓ પૂરેલી, બધું બહુ સરસ. અને ગુરુ મહારાજ પધારે, બળિયાદેવ મહારાજના ચરણોમાં શ્રીફળ રમતું મૂકી પૂછ્યું, ગોવિંદ ક્યાં છે મુકામ? બાપજી આ ધર્મશાળામાં છે. તો ગુરુ મહારાજ ધર્મશાળામાં પધાર્યા, ઉપરના માળ પર એ રૂમમાં આંટો મારવા લાગ્યા. એટલું સરસ શણગારેલું બાપ. એ ફરતા ફરતા પાણીનું મોટલું જોયું, આ જોયું, પલંગ જોયો, પાટ જોઈ, ખુરશી જોઈ, ટેબલ જોયું. ટેબલ પાસે આવીને મોટો અરીસો મૂકેલો. તો ગોવિંદ બાપાએ અરીસો મૂક્યો ને ત્યારે ગોવિંદ બાપાએ પરસોત્તમ દાદાને કહ્યું કે મોટા બાપા, આ બાપજી અરીસાની જરૂર નહીં બાપજીને. તારે નામ દેન પડે. તને શું સોંપ્યું છે? જા સ્વાગત સમિતિમાં છે, તું અહીં નહીં આવવાનું, મને મારું કામ કરવા દે, ચાલ જા અહીંથી. આવી રીતે ગોવિંદ બાપાને તેથી કાઢી મૂકેલા. હવે પેલા અરીસા વાળા ટેબલ પાસે ગુરુ મહારાજે આવી અને બંને હાથ એમ ટેબલના ધાર પર એમ ટેકવ્યા અને અરીસામાં નજર કરી. ભગવાન સદગુરુ શ્રી રંગ અવધૂત બાપજીએ એ અરીસામાં એમ નજર કરી અને ખડખડાટ હસવા લાગ્યા. એટલા હસે ગોવિંદ બાપા સ્તબ્ધ થઈ ગયા કે સાલું આપણી કઈ ભૂલ છે કે શું? હસતા હસતા ભગવાન ગુરુ મહારાજ બોલ્યા કે ગોવિંદ, ગોધરા છોડ્યા પછી આજે આ ડાચું મારું દર્પણમાં જોઉં છું. ગુરુ મહારાજ શું બોલ્યા કે ગોવિંદ, ગોધરા છોડ્યા પછી આજે આ મારું ડાચું હું દર્પણમાં જોઉં છું. લાવ પેન, ક્યારે બાજી, લાવ કાગળ અને આ ભજન લખ્યું. ડાચું શું દર્પણ દેખે રે મૂર્ખ પ્રાણી, જાસે એક દિન જમ ફાંસી રે મૂર્ખ પ્રાણી. આ ભજન અહીં લખાયું. પછી એ તો બધું છોડીને જતા રહ્યા. પછી ગોવિંદ બાપાએ મોદી કાકાને આપ્યું, બાપી આ બીજી આવૃત્તિ છપાવજો. એ બેઠા ઉધૂતમાં આ ભજન છપાયેલું હતું. તો કહેવાનો બાબત એટલો જ, રાત્રે 10 વાગ્યા ને એટલે ગુરુ મહારાજે બધા છોકરાઓને કહી દીધું, ચાલો બધા છોકરાઓ પોતપોતાને ઘેર જાઓ. હું એ જ કહેવા જઈ રહ્યો છું કે ગુરુ મહારાજે સ્મશાનમાં મુકામ કર્યો. બસ. તો જતા જતા ગોવિંદ બાપાએ ભગવાન ગુરુ મહારાજને પૂછ્યું કે બાપજી સવારે કેટલા વાગે આવીએ? 6 વાગે આવજો ને, કઈ બહુ વહેલા આવવાની જરૂર નથી. સારું બાપજી. એટલે બધા ઘેર આવીને પોતપોતાના ઘેર આરામ કર્યો. વહેલા ઉઠી અને બરાબર 6 ના ટકોરે ગુરુ મહારાજની રૂમમાં જ્યાં મુકામ હતો ત્યાં પહોંચી ગયા. તો બાપજી રૂમમાં મળે નહીં. એ બાપ હોદા હોદ થઈ તઈ મેં દિગંબરાની ધૂન કરી. 7 વાગ્યા, 7:30 થયા એટલે ગોવિંદ બાપાને ધ્રાસકો પડ્યો કે હવે શું કરવું. બધા છોકરાઓને તૈયાર કર્યા. બોર્ડિંગ ચાલે તે વખતે બળિયાદેવ મહારાજની હાઈસ્કૂલ હતી ને હાઈસ્કૂલની બોર્ડિંગ પણ ગોવિંદ બાપા ચલાવતા હતા. તો 2 છોકરાઓને ઊંટિયા કજાપુર બાજુ મોકલ્યા, 2 છોકરાઓને વડોદરા બાજુ મોકલ્યા, 2 છોકરાઓને સાયકલો લઈને ઈટોલા તરફ મોકલ્યા, 2 છોકરાઓને કરજણ તરફ મોકલ્યા, 2 છોકરાઓ આ બાજુ કાયવરોહન તરફ મોકલ્યા, આપા ઊંટિયા મેળાદ બાજુ, રમણ ગામડી બાજુ 2 છોકરાઓ, કાશીપુરા સરાર બાજુ 2 છોકરાઓને મોકલ્યા, રમણ ગામડી બાજુ 2 છોકરાઓને મોકલ્યા. સાયકલો લઈને બધા થાકી અને બિચારા પાછા આવ્યા કે નહીં યાર બાપજી તો નહીં મળતા. 9 વાગી ગયેલા કે હવે એટલે ગોવિંદ બાપા અમારા બળિયાદેવ મહારાજને અમે પૂજારી. એટલે બળિયાદેવ મહારાજ અમારા પ્રાણદાતા છે, અમારા અન્નદાતા છે. એટલે બાપજીને પ્રાર્થના કરી કે હે બળિયા બાપજી, અમારા ગુરુ મહારાજ આયા છે, તે કઈ જતા રહ્યા છે, મળતા નહીં. અને ગામમાં લોકો મસ્કરીઓ કરે કે બોમણ લોકો બાપજીને લાયા અને કઈ હું દઈ જણ ખોટું લાગ્યું બાવો નાહી ગયો. લોકો આવું કે એટલે આવું બધું ચાલેલું બાપ. એ બાપજીને પ્રાર્થના કરી ત્યારે કે બળિયાદેવ મહારાજે ગોવિંદ બાપાના હૃદયમાં પ્રેરણા કરી કે તમે બધે શોધ્યા પણ સ્મશાનમાં તો જોવા ગયા નહીં. ઓ થાય ચાલો આપણે સ્મશાન બાજુ તપાસ કરો. એ 15 થી 20 છોકરાઓ સ્મશાન તરફ ગયા
તે વખતે દરેકના ઘરોમાં આજે બધા ટોયલેટ છે ને હતા નહીં, એટલે બધા લોકો લોટા લઈ લઈને બહાર જાય શૌચ જવા માટે. તો બે જણા શૌચને લોટો લઈને આયા કલા કઈ ગોવિંદભાઈ કઈ જશો કે અમારા ગુરુ મહારાજ યાર મળતા ને આવે તો એ સ્મશાનમાં આડા પડ્યા જાઓ. એટલે હું વાત કરું હા, એટલે ફટાફટ બધા 15-20 છોકરાઓનું ટોળું સ્મશાનમાં ગયું. એમ સ્મશાનની પેલી રાખનો ઢગલો પડેલો, એની ઉપર માટલી મૂકેલી, હા મોટું પીપળનું વૃક્ષ હતું, અને માતાજીની નાની અમથી ડેરી હતી, અને બરાબર સ્મશાનના રાખોડામાં ગુરુ મહારાજ, હા તે કડે છોટું સ્મશાન, કોઈ અહીં અગ્નિદાહ કરે, કોઈ આ બાજુ ચિતા બનાવે, કોઈ આ બાજુ બનાવે, આવું થતું હતું. તો એ માથા નીચે હાથ મૂકેલો ગુરુ મહારાજે, એકલી લંગોટી પહેરેલી, 100 લકડી શરીર, કાળી ભમ્બર જેવી વિખરાયેલી જટા, કાળી ભમ્બર જેવી દાઢી, ડાબા ખભા ઉપર જનોઈ, પગ પર પગ ચડાયેલો ને મસ્તીથી ધૂળમાં આડોટે બાપ. અવધૂત ગીતામાં લખ્યું છે ધૂલી ધૂસર ગાત્રાણી ધૂત ચિત્તો નિરામય. સાયમ સ્મરણમાં પણ ગુરુ મહારાજે લખ્યું છે તમ ધૂલી ધૂષરતનો ધૃત ભક્ત ભારમ ભાસ્વંતમાત્મનિ સદા સતતન્ન તોસ્મી. કેટલી સરસ વાત કરી. તમ ધૂલી ધૂસરતનો, તનો એટલે શરીર, દૂરથી ખરડાયેલા શરીર વાળા અવધૂતને જોવા એ પણ એક જીવનનો લાભ છે. આખી લંગોટી ધૂળવાળી થઈ ગયેલી, આખું શરીર ધૂળવાળું, જટા પણ ધૂળવાળી, હાથ પગ ધૂળવાળા, અને એક બાજુનો દાઢીનો ભાગ પણ ધૂળવાળો થઈ ગયેલો. એવી અવસ્થામાં અવધૂતના દર્શન થયા. ભાઈ કેવા ભાગ્યશાળી આ ભક્તો હશે, તમે જુઓ. અને બાપજી એટલું કહ્યું એટલામાં તો ગુરુ મહારાજ બેઠા થઈ ગયા. ગોવિંદ આ જગ્યા મને બહુ જ પસંદ પડી ગઈ છે. બોલો હવે આ શિવ સ્વરૂપ નહીં તો બીજું શું? પુષ્પતંત્રએ પણ લખ્યું ને મહિમ્ન સ્તોત્રમાં, તમે જુઓ. સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સૃગપિન કરોટી પરિકર મંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. બધાય ચીજો એમના મંગલ છે, છતાં પણ જે એનું સ્મરણ કરે છે એના માટે પરમ મંગલ કરે છે. તમે જુઓ, આ શિવ સ્વરૂપ નહીં તો બીજું શું? કોણ સ્મશાનમાં આડો પડે? કોની તાકાત છે કે સ્મશાનના રાખોડામાં આડોટે? બાપી બેઠા થઈ ગયા કે ગોવિંદ આ જગ્યા મને બહુ પસંદ પડી ગઈ. એ કઈ વાંધો નહીં બાપી, આપણે ઝૂંપડી બનાવી દઈએ. 2 કલાકમાં અમારા રાવજીભાઈ સખીદાસ પટેલ, જેમને પ્રત્યક્ષ પાદુકા પૂજન કરેલું ગુરુ મહારાજનું, એ રાવજીભાઈએ એમના પોતાના બીજા બધા ભક્તોને ભેગા કરી અને સરસ મજાની ઝૂંપડી બનાવી, અને અંદર પાણી છાંટીને કૂબો કર્યો. જયંતિભાઈ ગોંધીને તેથી પાઠ લાયા. એ પાઠ પર ગુરુ મહારાજે 1 મહિનો મુકામ કર્યો. 1 મહિનો. એ પાઠ પણ આજે ગોવિંદ બાપાને ત્યાં પૂજામાં છે. પણ કહેવાનો મારો ભાવાર્થ એટલો જ કે જ્યાં જ્યાં ગુરુ મહારાજે મુકામ કર્યો ત્યાં સ્મશાન છે, ઔદુંબર છે, નદી છે. આ બધા જ ચિહ્નો આપણા ગુરુ મહારાજ શ્રી ગુરુ શિવ સ્વરૂપ છે. શ્રી ગુરુ સાક્ષાત શિવ સ્વરૂપ છે. શું કામ આડોટવાની જરૂર? ગુરુ મહારાજ તો દેહાતીત અવસ્થામાં હતા, એટલે એ તો આડોટે. આપણે કોઈ આડોટીએ ધૂળમાં કેમ નહીં આડોટતા? આપણે એ પરિસ્થિતિને પહોંચ્યા નથી. આ તો શિવની પરિસ્થિતિને પહોંચેલા. શિવ અને જીવ એક થઈ ગયેલા હોય. જીવ અને શિવ એક થઈ જાય ત્યારે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. એટલે જ એ મહાપુરુષને ગુરુ મહારાજે શિવોહમ 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 એ મંત્ર આપેલો. અને એ મંત્રથી એ તરી તો ગયા અને બીજા લાખો માણસોને તાર્યા. તરી તો ગયા જ. એ મહાપુરુષ અવધૂત પરિવારના તરી તો ગયા જ, પણ બીજા લાખો ભક્તોને એમને તાર્યા છે. આવા આપણા ગુરુ મહારાજ શ્રી ગુરુ શિવ સ્વરૂપ છે. સાક્ષાત શિવનું સ્વરૂપ. તમે જુઓ કે આખા શરીરે ધૂળ ચોંટેલી હોય. આ કોણ કરી શકે? અને આ કોણ લખી શકે? કોઈ ફૂલો ઉછાલે, વા જ્યોતિ વાસે મારે, નિંદા સ્તુતિ સહાલે, બેઠે હે મસ્ત પ્યારે. કેવી મસ્તી છે અવધૂતની, તમે જુઓ.
કોઈ ફૂલો ઉછાલે જૂતી હશે મારે, અમારી કોઈ ઉપર કોઈ ફૂલો ઉછાલે તોય આનંદ, અમારી ઉપર કોઈ જૂતિયા ફેંકે તોય આનંદ, નિંદા સ્તુતિ સહારે, અમારી કોઈ નિંદા કરે તોય આનંદ, અને સ્તુતિ એટલે વખાણ, અમારા કોઈ વખાણ કરે તો પણ આનંદ, અમે અમારા આનંદને ક્યારેય ખોતા નથી. આ શ્રી ગુરુ શિવ સ્વરૂપ. શિવને નહીં જંગલની પડેલી, નહીં એને ઘરની પડેલી, નહીં એને બંગલાની પડેલી, નહીં કોઈ સંસારની પડેલી, આ શ્રી ગુરુ શિવ સ્વરૂપ. એને કસાની પડેલી નહીં. હમણાં કોઈ મારી નિંદા કરે મને તો દુઃખ થાય નહીં, સવાલ નહીં, કારણ અવધૂતની અવસ્થાને આપણે પહોંચ્યા નથી. અરે એના ચરણોની નીચે લાગેલી જે ધૂળ છે એ ધૂળને લાયક પણ આપણે નથી. આ સત્ય હકીકત છે. થોડા બધા દંફાસો મારે, પણ આ જે છે તે હું છું. એટલે ગુરુ મહારાજની આ પરિસ્થિતિ હતી. પગથિયું આવે ને તો ગોવિંદ બાપા યાદ કરે, બાપજી ઉભા રહો, કેમ? પગથિયું છે. આ જીવ ને શિવનું એકત્રીકરણ થઈ ગયેલું. નાહમ દેહ, ઉપનિષદમાં લખ્યું કે નાહમ દેહ, હું તો દેહ છું જ નહીં, તો હું કોણ છું? હું અજ અમર અવિનાશી પરમ તત્વ છું, જે સ્વયં પ્રકાશિત છે ને કોઈના પ્રકાશની પણ જરૂર નહીં. એ જ આ શિવ સ્વરૂપ. શિવને કશી ના પડેલી હોય, નહીં ખાવાની, નહીં બંગલાની, નહીં કોઈ ઘરેણાની, કશાની જરૂર નહીં. પાર્વતી માતા એક દિવસ ભોળાનાથને કહ્યું કે હે ભોળિયા ભગવાન, આટલા વર્ષ થયા આપણા લગ્ન ને થાય, કોઈ ઘરેણું લાયા લ્યું તમે મને? હે, આટલું બધું તમે લોકોનું દુઃખ દૂર કરો છો, બધું કરો છો, પણ મને કોઈ દિવસ એક સોનાનું વસ્તી લાવી આપી? તમારે હું જોવે એટલું લઈ જાઓ ને, જે જોઈતું એ કુબેર ભંડારી પાસેથી લઈ આવો, જાઓ. એવું થોડું લેવા જવાય. ચપટી ભભૂતિ આપી, કયું કિલો ભભૂતિ લઈ જાઓ, અને એની બારોબાર જેટલું સુવર્ણ થાય અને જેટલા ઘરેણા થાય એટલા તોલી આપશે તમને, જાઓ. પાર્વતી માતા કુબેર ભંડારી પાસે ગયા અને કહ્યું કે ભોળિયા ભગવાને, ઓહો આવો આવો માતાજી, કે મૂકો. ત્યારે એક ત્રાજવામાં ભસ્મ મૂકી અને બીજા ત્રાજવામાં અખૂટ ભંડાર મૂકવા લાગ્યા. આખો ભંડાર એનો ખાલી થઈ ગયો. તો પણ ભભૂતિ વાળું જે ત્રાજુ છે એ જ નીચું જાય, જે ઊંચું ના આવે. આ તાકાત શિવમાં છે. હા, શિવની ભભૂતિમાં આ તાકાત છે. તો આ રીતે આપણા ગુરુ મહારાજ સ્વયં એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. આપણો સમય પણ થવા આવ્યો છે. આગળની કથા આવતીકાલે બરાબર 8:30 વાગે ચાલુ કરીશું. ત્યાં સુધી ખૂબ પ્રેમપૂર્વક અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર